હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં મસ્ત ગરમા ગરમ ખાવાની મજા આવે એવો મકાઈનો ચેવડો બનાવીશું. તો મકાઈનો ચેવડો બનાવવા માટે અહીંયા આપણે બે ટાઈપના મકાઈના ડોડા લીધેલા છે, એક વ્હાઈટ અને એક યલો ટાઈપના. તો અમેરિકન મકાઈ છે, આ બેમાંથી તમે કોઈ પણ મકાઈ લઈ શકો. બેઉ મકાઈના ચેવડા બહુ જ સરસ બનતા હોય છે. તો અહીંયા આપણે બેઉ ટાઈપની મકાઈ લીધી હતી, બેઉને છીણીને રેડી કરી લીધેલી. તો મકાઈનો ચેવડો બનાવવા માટે હવે સૌથી પહેલા આપણે ગેસની ઉપર મૂકી દઈશું કઢાઈમાં મૂકીશું આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ. તેલ ગરમ થઈ જાય ને એટલે તેમાં જીરું એડ કરવાનું છે, રાઈ નથી નાખવાની. હિંગ એડ કરી દઈશું અને નાખીશું આપણે એક મીઠા લીમડાના પાન. મીઠા લીમડાના પાન નાખતી વખતે ઢાંકણ ઢાંકીને નાખવાના, જેથી તેલના છાંટા હાથમાં ના ઉડે. હવે આપણે એડ કરી દઈશું વ્હાઈટ ટાઈપની જે મકાઈ છે ને તે એડ કરી દઈશું અને હલકી એવી હળદર નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. સરસ રીતે મકાઈને આપણે મિક્સ કરી લઈશું. તો મકાઈનો ચેવડો હંમેશા ચોમાસાની સિઝનમાં ખાવાની બહુ જ મજા આવતી હોય છે અને ગરમમાં ગરમ આ મકાઈનો ચેવડો કરકડિયો બનાવશો ને તો ખાવાની બહુ જ મજા આવશે. તો મકાઈને અહીં આપણે સરસ રીતે મિક્સ કરી લીધેલી. હવે આપણે કઢાઈની ઉપર થાળી મૂકીને એકદમ ધીમા ગેસ ઉપર અરાઉન્ડ 8 થી 10 મિનિટ માટે ચડવા દઈશું. તો 10 મિનિટ જેટલો ટાઈમ થયો હતો. વચ્ચે મેં મકાઈને થોડીક ચેક પણ કરી હતી, પણ અહીંયા આપણી સરસ મજાની મકાઈ ચડી ગઈ છે. નીચે થોડી ક્રિસ્પી જેવી પણ થઈ ગઈ હતી. તો હવે આપણે આમાં એડ કરી દઈશું લસણવાળી ચટણી. જો લસણ ન ખાતા હોય તો તમે પ્લેન લાલ મરચું પાવડર એડ કરી શકો. હવે લસણવાળી ચટણી નાખીને મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી આપણે નાખીશું લીંબુનો રસ, જે આખું લીંબુ નીચોવી દઈશું. તો મકાઈ થોડીક સ્વીટ હોય ને એટલે લીંબુ નાખવાથી બેલેન્સ મસ્ત એવું આવતું હોય છે ચેવડાનું, ખટમીઠા જેવો ટેસ્ટ. જો તમને પસંદ ના હોય તો સ્કીપ કરી શકો. લીંબુ નાખીને મિક્સ કરી લઈશું આપણે ચેવડાને. તો અહીંયા લસણની ચટણી નાખીને એકદમ સરસ મજાનો લાલ ચટાકેદાર કલર આવી ગયેલો અને લસણવાળી ચટણીનો ફ્લેવર પણ બહુ જ સરસ આવતો હોય છે આ ચેવડાની અંદર. જો ખાતા હોય તો જરૂરથી એડ કરજો. હવે લાસ્ટમાં એડ કરી દઈશું 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. ધાણા જીરું પાવડર નાખીને ચેવડાને આપણે મિક્સ કરી લઈશું. થોડીક વાર ગેસની ફ્લેમ હાઈ રાખીશું. હવે થોડુંક મને મીઠું ઓછું લાગતું હતું ઉપરથી, તો એડ કરી દઈશું. અહીં આપણો સરસ મજાનો ખટમીઠા જેવો એકદમ ટેસ્ટી કરકડિયો મકાઈનો ચેવડો બની ગયો, જે વરસાદમાં બહુ જ મજા આવતી હોય છે આ ચેવડો ખાવાની. અને ગરમ ગરમ બનાવીને તો ઓર મજા આવે. જો પડ્યો રહીને તો થોડોક ચેન્જ થઈ જતો હોય છે ટેસ્ટ, પણ ગરમ ગરમ બનાવીને સર્વ કરજો, ખાવાની મજા પડી જશે. હવે આપણે આ ચેવડાને એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો અહીંયા આપણો સરસ મજાનો ટેસ્ટી ચટાકેદાર એવો થોડો ક્રિસ્પી મકાઈનો ચેવડો બનીને રેડી થઈ ગયેલો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.